विश्वं दर्पणदृश्यमाननगरी स्थूल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया य साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे ओम। કાલે આપણે પૂર્વ પક્ષી એટલે વાદી જે પ્રશ્ન ઉઠાવ્યો છે એના પ્રશ્ન તો આપણે જોઈ ગયા છીએ અને એમાં પણ હજી વિકલ્પ કરતો હોય છે. કાલે કહ્યું કે આત્મા વેદજન્ય જ્ઞાનથી ભાષ્ય છે એટલે પ્રકાશ્ય છે કે પ્રકારાંતરથી ભાસમાન આત્મા વૈદિક જ્ઞાનથી વિનષ્ટ થનારા અજ્ઞાનનો વિષય છે. આ બે પ્રશ્નો એને લીધા. એમાં પ્રથમ પક્ષમાં વેદજન્ય જ્ઞાનથી ભાષ્ય હોવાથી ઘટાદિની સમાન આત્મા પણ જડ થઈ જશે. કારણ કે એ જેમાં પ્રમાણથી પ્રમાણિત થયેલો જે પદાર્થ છે તે જેમ દ્રશ્ય હોય છે એવી રીતે વેદજન્ય જે પદાર્થ જે શ્રુતિ છે એનાથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ જ્ઞાનથી ભાષ્ય છે. તો આ આત્મા એનો પ્રકાશ્ય થઈ જશે. એટલે જેમ ઘડો આદિ જે પદાર્થ જે જ્ઞાનમાં વિષય બને છે એવી રીતે આત્મા પણ જો જ્ઞાનનો વિષય હોય, વેદથી ઉત્પન્ન થનારા જ્ઞાનનો વિષય જો આત્મા હોય તો પછી આત્મા પણ એ ઘડાની માફક જડ થઈ જશે અને એ તો બરાબર નથી. અચ્છા, બીજો પક્ષ લેશો તો આત્મા પ્રકારાંતરથી ભાસમાન કયો છે? પ્રકારાંતરે ભાસમાન આત્મા વૈદિક જ્ઞાનથી વિનષ્ટ થનારા અજ્ઞાનનો વિષય છે એમ વાત કરી છે. તો એમાં કે પ્રકારાંતરથી આત્મા ભાસમાન કયો, તે પ્રકારાંતર એટલે શું? તમે પ્રકારાંતર કેને કહો છો? સ્વયં ભાસમાન છે એને પ્રકારાંતરમાન કહો છો, પ્રકારાંતર કહો છો, અથવા બીજા કોઈ પ્રમાણથી ભાસમાન છે માટે પ્રકારાંતર છે એમ કહો છો? બે વાત એમાં લીધી. ખ્યાલ આવે છે ને? તો આમ અંતિમ પક્ષમાં છેવટે તે દોષ જેમનો તેમ રહેશે. અર્થાત પરપ્રકાશ્ય હોવાથી આત્મા જડ થઈ જશે. છઠ્ઠે પાને આત્મા જડ થઈ જશે. જેમ પેલા વેદજન્ય જ્ઞાનથી આત્મા પ્રકાશ્ય બને છે તો એ આત્મા જેમ ઘડાની માફક જડ થાય તો એવી રીતે બીજા પ્રકારથી પણ એમ થઈ જશે. તો બીજા પ્રકારમાં શું કહ્યું કે પ્રમાણથી બીજા કોઈ પ્રમાણથી ભાસમાન હોય એને આપણે એ તો એ જ થયું તો એમાં કંઈ ફેર નહીં પડે. હવે રહ્યો પહેલો પક્ષ. બીજા પક્ષમાં પહેલો પક્ષ લે છે. બીજા પક્ષનો બીજો પક્ષ તો લઈ લીધો, પણ હવે બીજા પક્ષના પહેલા પક્ષમાં લઈ આવે છે કે એ છે કે સ્વયં પ્રકાશમાન આત્મા સ્વયં પ્રકાશમાન છે એટલે એને તો વાંધો નહીં આવે ને. હવે આત્મા સ્વયં પ્રકાશ છે એમ માનો તો તે પણ અસંભવ છે. કેમ કે સ્વયં પ્રકાશમાન પદાર્થ અજ્ઞાનનો વિષય થઈ શકે નહીં. એટલે તમે અજ્ઞાનનો વિષય કહો છો તો એ તો બની શકે નહીં. જેમ સ્વયં પ્રકાશમાન મધ્યાહન કાળના સૂર્યમાં
અંધકારની સંભાવના હોઈ શકતી નથી. તેવી જ રીતે સ્વયં પ્રકાશ આત્મામાં પણ અજ્ઞાનની કલ્પના થઈ શકતી નથી. એટલે આત્મા સ્વયં પ્રકાશ છે એ કોઈનો વિષય બની શકે નહીં. આ વિકલ્પ ઉઠાવી અને વાદીએ કે તમે જે આત્મા જે કહો છો, આત્માનું પ્રતિપાદન કરો છો એ બરોબર નથી. શ્રુતિથી સિદ્ધ આત્માની વાત કરીએ તો કે બરોબર નથી, એવો વાદ ઉઠાવ્યો છે. હવે અહીંયા મંડન મિશ્રના મતાનુયાયી કેટલાક લોકો બંધ મોક્ષની વ્યવસ્થાને માટે શ્રુતિ સિદ્ધ અદ્વૈતને પણ સંકુચિત કરીને અને આત્માની અજ્ઞાન વિષયતા સહન ન કરી શકવાથી તેનો વિરોધ કરે છે. આત્મા અજ્ઞાનનો વિષય છે, એ સહન નથી કરી શકતા એટલે વિરોધ કરે છે. કોણ? મંડન મિશ્રના મતાનુયાયી. મંડન મિશ્ર એટલે આ સુરેશ્વરાચાર્ય મહારાજ નહીં, બીજા એક મંડન મિશ્ર થઈ ગયા છે. આમ વેદાંત હતા પણ વેદાંતનો કે એક જ પક્ષ લેતા હોય ને જાણે, આ એવા હતા એ. હા, એ કે છે, શું કે છે? જીવાશ્રયા બ્રહ્મપદા યવિદ્યા તત્વવિન્મતા તદ વિરુદ્ધમ ઇદમ વાક્યમ આત્મા ત્વજ્ઞાન ગોચર. અહીંયા કહે છે તત્વજ્ઞ પુરુષોએ કહ્યું છે કે જીવ અવિદ્યાનો આશ્રય છે. જીવ અવિદ્યાનો આશ્રય છે, અર્થાત અવિદ્યા જીવમાં રહે છે અને બ્રહ્મને વિષય કરનારી છે, આત્માને વિષય કરનારી નથી. બ્રહ્મને વિષય કરે છે અવિદ્યા. આત્મા અજ્ઞાનનો વિષય છે એ કથન વિરુદ્ધ છે એમ કહી શકાય નહીં. કારણ કે આત્મા તો આશ્રય છે, અને જે આશ્રય હોય એને વિષય કેમ કરી શકે? એને કેમ ઢાંકે? એટલે એ કે છે કે ઢાંકે છે તો બ્રહ્મને અને રહે છે ક્યાં? તો કે જીવ. જીવ એનો આશ્રય છે. અજ્ઞાન કોનું? તો કે જીવનું. જીવનો આશ્રય છે એટલે જીવના આધાર રહે છે, અને બ્રહ્મ છે તેને ઢાંકી દે છે. એટલે બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન થવા દેતી નથી, આમ લેવાય. હવે આ એક દેશી છે મિશ્ર, એ કે છે આત્મા શબ્દથી જીવ કહેવામાં આવે છે. આત્મા એટલે શુદ્ધ ચેતન નહીં, પણ આત્મા એને જીવ કહેવામાં આવે છે. એ જીવ અજ્ઞાનનો આશ્રય સ્થાન છે, વિષય નહીં. અજ્ઞાનનો વિષય તો બ્રહ્મ જ છે, એક વાત એ. બીજી વાત, જીવ અનેક છે, એક નહીં. જીવ અનેક છે, વાત સાચી નહીં બોલે? જીવ અનેક છે એમાં આપણને કોઈ શંકા રહેશે જરાય? મનુષ્યો તો કેટલા અબજ છે? 5-6 અબજ તો થઈ ગયા છે આખી દુનિયાના બધા માણસ તો. હા, એ 5 તો થઈ ગયા છે. એ સિવાયના ગણો તો અસંખ્ય જ ને. પશુ, પક્ષી, કીટ, પતંગ, જીવ, જંતુ, બેક્ટેરિયા, આ બધા ગણો તો બધા જીવ છે. બધા એ બધામાં જીવ છે. એ બધા જીવની સંખ્યા ગણો તો અનેક થઈ જાય ને. એટલે જીવ અનેક છે, એક નથી. એક જીવ એક એવું કહેનારા છે ને આ મુક્તાવલી વાળા. એટલે એને કહે છે કે જીવ એક નથી પણ જીવ અનેક છે. વ્યવહારના લોકો જીવ અનેક છે કે જ છે. એક ખોડિયામાંથી જીવ જતો રહે એટલે બીજા ખોડિયા વાળા તો રહ્યા જ ને, એ થોડા જતા રહે છે. આવી સ્થૂળ દલીલથી એ વાત કરી રહ્યા છે. કોણ? મંડન મિશ્રના અનુયાયી. મંડન મિશ્ર એક જીવ માનવામાં આવે તો વ્યવહાર નહીં થાય. પેલી વાત વ્યવહાર નહીં થાય. કેમ કે અનેક જીવ માનવાથી શ્રવણ મનન આદિના અભ્યાસની દ્રઢતાથી જેને બ્રહ્માત્મ સાક્ષાત્કાર થાય છે તે મુક્ત થઈ જાય છે, અને જેને સાક્ષાત્કાર થતો નથી તે બંધનમાં રહે છે. આ પ્રકારે બંધ અને મોક્ષની વ્યવસ્થા સારી રીતે થઈ શકે. તમે એક જીવને માનતા હો તો એમાં આ બંધ મોક્ષની વ્યવસ્થા થઈ શકશે નહીં. માટે જ
અનેક અજ્ઞાનોની કલ્પના કરવામાં આવે છે. અનેક અજ્ઞાનની કલ્પના કરવામાં આવે છે. જેટલા જીવ એટલા અજ્ઞાન. અનેક જીવ છે તો અજ્ઞાન પણ અનેક છે. અને એમ જો અનેક જો અજ્ઞાન માનવામાં ના આવે તો અજ્ઞાન એક હોવાથી એક જ જ્ઞાનથી કાર્ય સહી સંપૂર્ણ અજ્ઞાનની નિવૃત્તિ થઈ જશે. એવી અવસ્થામાં પ્રત્યક્ષાદી પ્રમાણોથી સિદ્ધ આ જગતનો અનુભવ થવો ના જોઈએ. વાત એને એ કરી દીધી કે જો તમે એક જ જીવ માનશો તો મોટી મુશ્કેલી થશે. એક તો કોણ એક જીવ છે, આટલા ઘણા છે એમાં કોણ એક જીવ છે એ નક્કી નથી થતું. દેખાય છે તો ઘણા જીવો, એમાંથી કયો એક જીવ તમે લો છો અને બીજા નથી એમ કહો છો, એમ લે છે. અને એક જીવ છે એને જ્ઞાન થઈ જાય એટલે અજ્ઞાન તો એક જ હોય, એટલે એક અજ્ઞાન ગયું, એક અજ્ઞાન ગયું એટલે એક તો મુક્ત થઈ ગયો. એક જીવ હતો એ મુક્ત થઈ ગયો. શું તમારે બીજા બધા વધ્યા હતા તો કે જીવ હતા જ નહીં. એનું શું થાય? આ પેલો કે એનું શું થાય કે એ બિચારા એમને રહ્યા? જો જગત જેવું કઈ રહેશે નહીં ને કઈ નહીં રહે. હા કે બરોબર નથી. એટલે સારામાં સારી પદ્ધતિ તો એ કહેવાય કે જે અજ્ઞાન અનેક સ્વીકારો અને દરેક અજ્ઞાનને એક જીવ કહો. જીવના આશ્રય રે અને બ્રહ્મને ઢાંકે. તત્વ જ્ઞાન થાય ગુરુદેવની કૃપાથી તો એ અજ્ઞાન જેનું ગયું એ છોડતો અને બાકીના બધા બંધાયેલા આ સંસારમાં રહે છે. વાત ગળે ઉતરી જાય એવી સાવ સાદી સીધી. હા, એટલે કે જગતનો અનુભવ થવો જોઈએ નહીં. જો એમ કહેવામાં આવે કે આજ સુધી કોઈને જ્ઞાન થયું જ નથી તો તે કહેવું પણ ઠીક નથી. આજ સુધી કોઈને જ્ઞાન જ થયું નથી. જો જ્ઞાન ને થયું હોય શું તો એક જીવમાં તો પછી જગત જેવું કઈ રહે જ નહીં. અને આ જગત તો દેખાય છે એટલે કે કોઈને હજી જ્ઞાન થયું નથી. કેમ કે સારી રીતે વિધિપૂર્વક સાંગોપાંગ એટલે શમ દમ આદિ શ્રવણ મનન આદિ સાધનોનું અનુષ્ઠાન કરવા વાળા પ્રાચીન ઋષિઓ જેવા કે વ્યાસ વશિષ્ઠ આદિને પણ જ્ઞાન ઉત્પન્ન ન થયું તો આધુનિક પુરુષોને જ્ઞાન ઉત્પન્ન થવાની સંભાવના પણ થઈ શકતી નથી. પેલા ઝાડના હુકા પાંદડા ખાઈ અને પોતાની ચિત્તની શુદ્ધિ પ્રાપ્ત કરી યોગ્યતા મેળવી અને એને આ તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું એની તમે ના પાડતા હો, એને જો તત્વજ્ઞાન નથી થયું એમ કહેતા હો તો આ દાળ ભાત શાક ને લાડવા ખાનારાને બ્રહ્મજ્ઞાન થશે? આધુનિક વાતમાં શું માનશે? હા, કંઈક આવું એ બોલી રહ્યો છે. તેથી શ્રવણાદિ સાધનોમાં કોઈની પ્રવૃત્તિ પણ નહીં થાય અને તેથી અનિર્મોક્ષ એટલે મોક્ષ ન થવાનો પ્રસંગ આવી જશે. આ વાત કરી છે એક જીવવાદની સામે. કોને? એક દેશીએ મંદન મિશ્ર ને એક દેશમાં લીધો છે એને. કારણ કે 3 સત્તા લેવી હોય ને જેને એને આ બધું કરવું પડે. અને આ છે 2 દ્વિસત્તામાં જાય છે. પ્રાતિભાષિક સત્તા અને પારમાર્થિક સત્તા 2 સત્તાની વાત કરે છે. હવે એનો જવાબ એના ઉપર શંકા કરે છે. આ શંકા કોણ કરે છે? સિદ્ધાંત. એ તો સામે જે શંકા કરનારો પ્રશ્ન કરનારો હોય ને અને પેલો જવાબ આપનારો સિદ્ધાંત એવું થાય. પણ અહીંયા છે એક દેશી અને અહીંયા શંકા કરે છે એ સિદ્ધાંતી શંકા કરી રહ્યો છે. વેદાંતી પેલો વેદાંતનો એક દેશી છે. પ્રત્યક્ષાદિના પ્રામાણ્યનું કથન. શંકા. જેમ તમે બંધ અને મોક્ષની વ્યવસ્થા માટે અનેક અજ્ઞાનની કલ્પના કરી તેવી જ રીતે પ્રત્યક્ષાદિ પ્રમાણોના પ્રામાણ્ય માટે એટલે કે ખરાપણા માટે દ્વૈતને સત્ય શા માટે માનતા નથી?
તો એક જેમ અજ્ઞાન તમે કલ્પના કરો છો કે અનેક છે, તો એ કલ્પના કરો કે દ્વૈત પણ સત્ય છે, એ કલ્પના કરી લો ને ભેગા ભેગી, એ તમારું કામ હરખું હાલે. તો એક દેશી કે છે આ બાબત ઉપર અમે કહીએ છીએ સાંભળો. પ્રત્યક્ષાદિ પ્રમાણાનામ પ્રમાત્વમ પરતો યદિ અનવસ્થા સુટા તત્ર સ્વતસ્ત્રે દોષ સંશય. પ્રત્યક્ષાદિ પ્રમાણોમાં જો પરત એટલે કે બીજાને આધીન પ્રામાણ્ય હોય, એટલે પ્રમાણોમાં પ્રમાણપણું જો બીજાને આધીન હોય તો સ્પષ્ટ અનવસ્થા દોષ આવે છે. એટલે અનવસ્થા દોષ એટલે કોઈ સ્થિતિ જ નહીં બને, કારણ કે બીજા કેટલાક દોષો છે એ આગળ લે છે કે એ અનવસ્થા એટલે આને પ્રમાણિત કર્યા, પણ એને કોણ પ્રમાણિત કરનાર? તો કે એને પ્રમાણિત કરનાર બીજો, એના માટે ત્રીજો, એના માટે ચોથો. બીજાથી જ પ્રમાણિત થતું હોય આ તો પછી આમ હાર માળા જતી રહેશે. આને પ્રમાણિત કર્યો ને એને આને કર્યો ને આને કર્યો, એમ તો આમ ચાલુ જ જશે. તો ક્યાંક તો અટકવું પડશે. તો એ અનવસ્થા થઈ ગઈ ને, પત્તો ના લાગ્યો, એ અનવસ્થા થઈ જાય, સ્થિતિ જ નહીં આવે કોઈ જતું. એટલે એટલા માટે એ કે છે અનવસ્થા દોષ આવે છે. અને જો તેમાં સ્વતઃ એટલે સ્વાધીન પ્રામાણ્ય હોય તો પ્રમાણોમાં દોષ હોવાનો સંભવ છે. કદાચ એમ કહો કે પ્રમાણ પોતે જ પોતાનું પ્રામાણ્ય સિદ્ધ કરે છે, એ પ્રમાણ જ છે એમ કે, તો એ પ્રમાણોમાં દોષ હોવાનો સંદેહ રહે છે કે બધા પ્રમાણો સાવ સાચું દેખાડતા નથી. કે છે પ્રત્યક્ષ આદિમાં પ્રામાણ્ય કેવી રીતનું છે? પ્રત્યક્ષ પ્રમાણથી આ સિદ્ધ થાય છે મૂકો પ્રામાણ્ય માટે. તો એ કેવી રીતનું પ્રામાણ્ય છે એ બતાવો. અર્થાત પ્રત્યક્ષ આદિ કેવી રીતે પ્રમાણ થાય છે? શું વ્યવહાર યોગ્ય ઘટ પટ આદિ વસ્તુઓને વિશે કરવું એ જ એના પ્રામાણ્યનું પ્રયોજક છે? પ્રશ્ન સમજજો. વ્યવહારના સાધનો છે, વ્યવહાર યોગ્ય જે ઘટ પટ આદિ પદાર્થો, એ વસ્તુઓને વિષય કરવું એ જ એના પ્રામાણ્યનું પ્રયોજક છે. એટલે પ્રત્યક્ષ જે પ્રમાણ આંખથી આમ પદાર્થ મને દેખાયો, એ દેખાયો આ એ જ માત્ર આ પ્રત્યક્ષ પ્રમાણનું પ્રામાણ્ય છે. આંખે જોયું માટે સાચું એમ છે? તો મુશ્કેલી છે. મુશ્કેલી એ છે કે આંખ સાચું જોતી, આંખ સાચું જોતી નથી. તમે કહેશો કેમ સાચું જોતી નથી? મને હવે બીજું દેખાય છે. હવે આ આવ્યું એટલે હવે બરાબર દેખાય છે. તો આંખ સાચી કે આ આંખ સાચી? આંખ કઈ સાચી? એક. બીજું, ચંદ્રમાં આ પ્રાદેશ માત્ર દેખાય છે અને ત્યાં જઈને જુઓ છે મોટો પૃથ્વી જેવડો. તમે કઈ જોયું હોય ના જોયું, પણ મેં બાપુજી સાથે મુંબઈ ગયેલો ત્યારે ભારતીય વિદ્યા ભવનની અગાશી ઉપર રાત્રે 10 વાગે દૂરબીનથી જ ચંદ્ર જોવાની ગયા હતા. દૂરબીનથી જોવા, હવે મોટું તોપના જેવું મોટું દૂરબીન હતું અને વચ્ચેથી એમ જોવાનું. તે અમે ચંદ્રને જોયો ને આવડો મોટો, પૂર્ણિમાનો ચંદ્ર છે એના કરતા વધારે મોટો જોયો, મોટો જોયો. અને આમ કિનારી તો દહીંના જેમ ફોદા ફોદા થઈ ગયા હોય ને, એવું ફોદા 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 દેખાતા, એ ફાઇન કિનારી નહોતી. અને તે પછી ગુરુનો ચંદ્ર તારો જોયો તો એ પૂર્ણિમાના ચંદ્ર જેવડો, અને એને 4 એના ગ્રહો એના ચંદ્રો એ આમ લાઈન બંધ હતા. પેલા કહ્યું કે આ જે સારામાં સારો દિવસ છે કે આવું કોઈ જોયું નથી. અમે 4 ચંદ્રો એકી સાથે હોય લાઈનમાં, એવા પહેલો પ્રસંગ છે અમે જે જોવામાં. અને બીજા જે 5 છે એની પાછળ છે 9 ચંદ્રો છે ગુરુના તારા, એની પાછળ ફેરા કરે. હવે આમાં કઈ આંખ સાચી? દૂરબીન વાળી આંખ સાચી કે આ સાચી? સાચી કેને મળશે?
એટલે આંખ જે દેખાડે છે ને એ ભાઈ માની લો કે સાચું છે, તો બાકી એ સાચી વાત છે નહીં. જો સાચી વાત હોય તો આંખ શું કામ બદલાય? કાચથી આંખ બદલાઈ જાય, કાચથી આંખ બદલાઈ જાય. એટલે કે છે બધા દોષ વાળા હોય છે. એટલે કે એ પ્રત્યક્ષાદી જે પ્રમાણ છે એ જે પ્રત્યક્ષ પોતે પોતાનું પ્રામાણ્ય પ્રયોજક છે એમ કહો છો, અથવા સર્વથા અબાધિત અર્થને વિષય કરવાથી તે પ્રમાણ કહેવાય છે. પ્રમાણનું પ્રામાણ્ય પણ ત્યાં આવે કે સર્વથા અબાધિત હોય એને જ પ્રમાણ કહેવાય ને. હા, તો એ સર્વથા અબાધિત અર્થને જ વિષય કરવા વાળું છે પ્રત્યક્ષ, માટે પ્રમાણ કહેવાય છે. હવે એમાં પહેલો પક્ષ, પ્રથમ પક્ષ તો ઠીક નથી. પ્રથમ પક્ષ શું છે કે વ્યવહાર યોગ્ય ઘટ પ્રતાદી વસ્તુઓને વિષય કરવું એ જ માત્ર એનું પ્રામાણ્ય છે. પદાર્થ જોયો એટલે સાચું પ્રમાણ. કેમ કે કલ્પિત વસ્તુ સુખી રજત પણ વ્યવહાર યોગ્ય છે, એટલે વ્યવહાર સમર્થક છે. આ રૂપું છે એવો વ્યવહાર થઈ શકે છે. ભલે ને છીપલી પડી હોય હવડી, પણ એ ચક 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 થતું હોય તો ચાંદી જેવું લાગે. એટલે ચાંદીનું જ્ઞાન વ્યવહાર થાય છે ત્યાં, અને લેવાઈ જાય પછી ભલે જે થવું હોય તે થાય, પણ પેલા ચાંદી લેવાઈ જાય ખરો હાથ ભીડમાં હોય તો. એટલે કલ્પિત વસ્તુને પણ વ્યવહાર યોગ્ય ગણવી જોઈએ. શું એટલે પેલું પ્રમાણ સિદ્ધ ન થાય. કારણ કે છીપલેમાં રૂપું જે દેખાય છે એ પ્રત્યક્ષ પ્રમાણથી દેખાય છે એમ જો આપણે કહીએ તો રૂપું સાચું હોવું જોઈએ છે, પણ એવું છે નહીં. એ તો રૂપાનો ભાસ છે. છીપલી રૂપાના રૂપે જ્યાં દેખાય માત્ર એટલું જ ભ્રાંતિ છે, અને એ કલ્પના માત્ર છે. એટલે એ કલ્પિત વસ્તુ જે છે સુખી રજત આદિ વ્યવહાર યોગ્ય, આ એ પણ વ્યવહાર સમર્થક છે. કેમ કે સુખી રજતમાં પણ પ્રવૃત્તિ રૂપ અર્થ વ્યવહારનું સામર્થ્ય જોવામાં આવે છે. એટલે એ પક્ષ તો બની શકે નહીં. કયો પક્ષ કે વ્યવહાર યોગ્ય હોય આ એ પ્રમાણ અને ઘટપટાદી વસ્તુઓને જાણે એ એનું પ્રામાણ્ય છે. હવે રહ્યો બીજો પક્ષ. બીજા પક્ષમાં શું છે કે સર્વથા અબાધિત અર્થને વિષય કરવાથી તે પ્રમાણ કહેવાય છે. વિષય અબાધિત હોવો જોઈએ, એનો બાદ ન થવો જોઈએ. મને આ વસ્તુ આમ દેખાય, સામે વસ્તુ દેખાય તો એ વસ્તુનો પછી કોઈ પણ પ્રમાણથી બાદ ન થઈ શકે, તો એ પ્રમાણનું પ્રમાણપણું ત્યાં કહેવાય. ત્યાં સુધી તો કહેવાય નહીં. હવે એ વાત એના માટે કહે છે કે હવે બીજો પક્ષ રહ્યો, એમાં પણ અમે પૂછીએ છીએ કે પ્રત્યક્ષ આદિમાં અબાધિતાર્થ વિષયપણા રૂપ પ્રામાણ્યનું ગ્રહણ સ્વત છે કે પરત છે? એટલે કે એ જે છીપલીમાં જે રૂપ બીજો પક્ષ આવે ને, બીજો પક્ષ છે કે એમાં પણ અમે તમને પૂછીએ કે પ્રત્યક્ષ આદિમાં અબાધિતાર્થ વિષયપણા રૂપ એ પ્રામાણ્યનું ગ્રહણ કઈ રીતે છે, સ્વત છે કે પરત? એટલે કે પદાર્થ જે અબાધિત અર્થ જે કહેવાય વિષય પદાર્થ, એનું પ્રામાણ્ય સ્વત એટલે પોતે જ પોતાથી એ પ્રત્યક્ષ પોતે જ પોતાનું પ્રામાણ્ય સિદ્ધ કરે છે. પ્રત્યક્ષ પોતે જ પોતાનું પ્રામાણ્ય એ સિદ્ધ કરે છે, તો એ સ્વતઃ પક્ષ થાય છે કે પછી બીજા કોઈ પ્રમાણથી એને પ્રમાણિત કરે છે? કઈ રીતે પ્રમાણિત થાય છે? મને વસ્તુ તો દેખાય, મને આંખે જોયું, કોઈ વિષય મળ્યો, એ વિષય દેખાયો એટલે પોતે જ એ પોતાનું પ્રામાણ્ય પ્રત્યક્ષ પ્રમાણનું પ્રામાણ્ય સિદ્ધ કરી આપે, એક પક્ષ. કે પછી બીજા કોઈ પ્રમાણથી પ્રમાણાંતર, બીજા કોઈ પ્રમાણાંતરથી એને પ્રમાણિત કર્યું. આ રીતે વાત કરે છે. તો એ કહે છે તેમાં પહેલો પક્ષ તો યોગ્ય નથી. આપણે જોઈએ, કારણ કે પ્રત્યક્ષાદિ જ્ઞાનમ દોષવત કર્ણજન્યમ જન્ય જ્ઞાનત્વાદ જ્ઞાનત્વા વિશેષાત બ્રહ્મવત. પ્રત્યક્ષાદિ જ્ઞાન દોષવાળા કર્ણથી જન્ય છે. કારણ કે બધી જે પ્રત્યક્ષ જે ઇન્દ્રિયો છે એ સંપૂર્ણ કામ નથી આપી શકતી, એટલે કંઈ ને કંઈ ક્ષતિ એમાં રહેલી હોય જ છે. દેખાતું હોય કંઈ ને માનતું હોય કંઈક,
એવું પણ થઈ જાય ખરું. એટલે પ્રત્યક્ષાદી જ્ઞાન દોષવાળા કારણથી જન્ય છે અને જન્ય જ્ઞાનથી વિશેષ નહીં હોવાથી જન્ય જ્ઞાનથી વિશેષ નહીં હોવાથી ભ્રાંતિની પેઠે ભ્રાંતિ જ્ઞાનની પેઠે આ એને પ્રમાણ આપ્યું છે, તર્ક આપ્યો છે. અને એ તર્કથી પણ એ અનુમાનથી પ્રત્યક્ષ જ્ઞાનમાં પણ બ્રહ્મ જ્ઞાનની પેઠે ઇન્દ્રિયજન્ય હોવાથી દોષની સંભાવના છે. અનુમાનથી પણ તમે જુઓ આ તો પ્રત્યક્ષ જ્ઞાનમાં કંઈક ક્ષતિ તો રહે છે. શું એટલે એ ઇન્દ્રિયજન્ય જ્ઞાન છે એટલે દોષની સંભાવના ભેગી રહેતી હોય છે. માટે તેથી સ્વપ્રામાણ્યને માટે દોષાભાવના ગ્રાહક અન્ય પ્રમાણની અપેક્ષા રહેતી હોવાથી તેમાં સ્વતઃપણાનું એટલે સ્વતઃ પ્રામાણ્યનું ગ્રહણ થઈ શકતું નથી. એટલે મેં પદાર્થને જોયો એટલે પ્રત્યક્ષ પ્રમાણ સિદ્ધ થઈ જાય એ વાત સાચી ઠરતી નથી એમ કેવું થયું. હવે રહ્યો બીજો પક્ષ એટલે પરત પ્રામાણ્ય માનવું. પરત એટલે બીજાથી. મારી આંખે તો એ પદાર્થને જોયો પણ મેં જોયો તે બરોબર છે કેમ, એ પ્રત્યેક પ્રમાણ પ્રમાણિત છે કેમ, એની ખાતરી કેમ થાય તો કે બીજો પ્રમાણ કે ના હોય હાવ સાચા બોલો, એ સાવ સાચું છે, સાચું જ છે, એમ જોવે છે બરાબર છે એવું કહેનારો કોક જોઈએ ને તો એ પરત પ્રમાણ થાય. હવે પરત પ્રમાણની વાત આવી છે. હા, એવા પ્રત્યક્ષાદી પ્રમાણના પ્રામાણ્યનો નિશ્ચય કરવામાં પણ અનવસ્થા દોષ આવે છે. હવે અહીંયા અનવસ્થા દોષની વાત ટિપ્પણીમાં આપી છે. તાત્પર્ય એ છે કે જ્ઞાનની પ્રમાણતા પોતાના વિષય ઘટાદીના નિશ્ચય માટે ગ્રહણ કરવામાં આવે છે. જ્ઞાન પ્રામાણિક છે એ પોતાના વિષય જેનો વિષય બને છે એના નિશ્ચયના માટે ગ્રહણ કરવામાં આવે છે કે આ પદાર્થ છે તે બરોબર છે એમ કહેવામાં. આવી દશામાં તે જ્ઞાનથી પ્રમાણતા પોતાથી ભિન્ન હોય, તે જ્ઞાનની પ્રમાણતા પોતાનાથી ભિન્ન હોય તેનાથી ગ્રાહ્ય થશે, એનાથી ગ્રાહ્ય થશે, પોતાથી તો થશે નહીં. હવે પ્રશ્ન એ છે કે તે પ્રામાણ્યનું ગ્રાહક જ્ઞેય છે કે જ્ઞાન છે? કોણ છે? જ્ઞેય એટલે પદાર્થ. જે પદાર્થનું મને જ્ઞાન થયું છે એ પદાર્થ જ એ આ પ્રમાણનું સિદ્ધ કરી દેશે કે નહીં બરાબર સાચી વાત છે, હું બરાબર છું, મને જેવો છું એવો મને કીધો છે. હા, કે જ્ઞાન છે એ પદાર્થનું જ્ઞાન એને પ્રમાણિત કરે છે. બે મુદ્દા ઉઠાવ્યા છે. જ્ઞેય તો પ્રામાણ્ય જ્ઞાત થઈ શકે નહીં. જ્ઞેય જે છે પદાર્થ એ તો પ્રામાણ્યનું ગ્રાહક થઈ શકે નહીં, કારણ કે પદાર્થ હંમેશા જળ રહેલા છે. હા, અને જળ હોવાથી તે પ્રકાશક થઈ શકે નહીં. એટલે પ્રત્યક્ષ પ્રમાણને પ્રમાણિત કરી શકશે નહીં. બીજા પક્ષમાં પણ જ્ઞાનને તમે લેશો તો બીજા પક્ષમાં પણ પ્રશ્ન એ છે કે પ્રથમ જ્ઞાનની પ્રમાણતાનું ગ્રાહક જો બીજું જ્ઞાન માનવામાં આવ્યું છે તે પોતે પોતાની પ્રમાણતાનું ગ્રહણ કરીને સ્વ વિષય જે પ્રથમ જ્ઞાન છે તેની પ્રમાણતાનો નિશ્ચય કરે છે કે પોતાની પ્રમાણતાનું ગ્રહણ કર્યા વિના જ પ્રથમ જ્ઞાનની પ્રમાણતાનો નિશ્ચય કરે છે? આ પ્રશ્ન લીધો. પ્રશ્ન શું કર્યો જો આપણે જો જ્ઞાનની પ્રમાણતાનું ગ્રાહક જો બીજું જ્ઞાન માનવામાં આવે એટલે પેલું જ્ઞાન તો છે મેં આ પદાર્થને જોયો એ જ્ઞાન મને થયું. હવે એ જ્ઞાનની પ્રમાણિકતા મારે સિદ્ધ કરવી છે તો કે પોતે તો પોતાની પ્રમાણિકતા તો બધા કે જ હોય છે, સાચું નથી હોતું. હું હાવ સાચા બોલો છું એવું કહેનાર તો બધા હોય, પણ સાચું બોલે છે કેમ એની ખાતરી શું એ જોઈને પાછું ભેગું તો પેલા ભાઈને કોને પૂછી જવું, પેલા ભાઈને કહો પૂછી જવું. પેલા ભાઈ બીજા ભાઈ કે ના એ સાચું જ બોલે છે એમ કે
પણ એ ભાઈ સાચું બોલે છે શી ખાતરી? એ જે જ્ઞાન આપે છે કે ના સાચું જ કે છે, તો એ સાચાનું પ્રમાણ એનું હોવું જોઈએ ને પાછું. તો એના માટે પાછો ત્રીજો લાવો, એના માટે ચોથો લાવો. અને પોતે પોતાનું પ્રમાણિકતા કહેતો હોય તો ખોટા બોલો છે. અને એક નંબરનો જ્ઞાન છે એ બીજા નંબરના જ્ઞાનને પ્રમાણિત કરે છે એમ કહો તો અન્યોન્યાશ્રય દોષ આવે. હવે અન્યોન્યાશ્રય દોષ આવે. પેલો આને પ્રમાણિત કરે છે, આ એને પ્રમાણિત કરે છે. એકબીજાને પુષ્ટિ આપે છે, તો એકબીજાના આધારે પ્રમાણિકતા આવી અને તે પણ બરોબર નથી કે એને અન્યોન્યાશ્રય દોષ કહે છે. હા, પ્રથમ પક્ષમાં પણ પ્રશ્ન એ છે કે પ્રથમ જ્ઞાનની પ્રમાણતાનું ગ્રહણ, જે બીજું જ્ઞાન છે તેની પ્રમાણતાનું ગ્રહણ કોનાથી થાય છે? તેનું ગ્રહણ શું સ્વતઃ થાય છે? એટલે જો એક ચક્રિકા દોષ આવે અને ચોથું લો તો અનવસ્થા દોષ આવે, અને એને સિદ્ધ કરવા માટે તમે પાંચમું લો તો અનવસ્થા રહી, છઠ્ઠું લો તો અનવસ્થા રહી, સાતમું લો, આઠમું લો, જ્યાં સુધી તમે આમ સંખ્યા તમે લેતા જાઓ ક્યાં સુધી તમે પહોંચો? ક્યાંક તો અટકવાના જ ને. તો જ્યાં તમે અટકો છો ત્યાં કોઈ નિર્ણય ખરો તમારો કઈ શું કામ અટકવું? અહીંયા શું કામ? દાખલા તરીકે 20મા નંબરે આપણે ઉભા રહી ગયા, તો હવે આગળ નથી જવું. તો 20મા નંબરના જ્ઞાને પહેલા નંબરના જ્ઞાનને પ્રમાણિત કરી દીધું. તો વાંચલા જે 2 નંબરથી તે 19 નંબર સુધીના જે જ્ઞાન રહ્યા એનું શું? એની ઉપયોગીતા શું? કોઈ ઉપયોગીતા નથી એની. એટલે વિનિગમના વિરહ દોષ ત્યાં લાગ્યો, કોઈ નિર્ણય જ નહીં. પછી શું થાય કે 20 એને પ્રાગલોપ કહેવાય. પેલા આપણે ઉભા રહ્યા કે ને એટલે એ પ્રાગલોપ છે, અને પેલો વિનિગમના વિરહ ગમે ત્યાં ઉભા રહી ગયા શું એમાં કોઈ નિર્ણય નથી, અને બાકીના પ્રાગલોપ બીજા નિર્ણય થઈ જાય. એટલે પ્રાગલોપ, વિનિગમના વિરહ અને પ્રાગલોપ એ 2 દોષ એમ કરી અને આગલા 4 અને આ 6 દોષો છે એ 6 દોષો તર્કની અંદર રહેલા છે. એનાથી પાર નીકળી જાય તો એ પ્રામાણિક કહેવાય, વાસ્તવિક કહેવાય. એ તો આમાં લાગુ પડતા નથી, એ જોયું. અને જો સ્વપ્રામાણ્યનું ગ્રહણ કર્યા વિના જ બીજું જ્ઞાન પ્રથમ જ્ઞાનની પ્રમાણતાનો નિશ્ચય કરાવે છે તો પ્રથમ જ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય કરવો વ્યર્થ છે. એ જ કે સ્વપ્રામાણ્યનું ગ્રહણ કર્યા વિના પોતાની પ્રમાણતાનો જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર પોતાની પ્રમાણતાનો ગ્રહણ એટલે સ્વીકાર કર્યા વિના જ સીધું જ જો પહેલા જ્ઞાનનું જો પ્રમાણતા નિશ્ચય કરાવે, બીજું જ્ઞાન પહેલા જ્ઞાનની પ્રમાણતા સિદ્ધ કરાવે, પોતાની પ્રમાણતા સિદ્ધ કર્યા વિના જ, તો પ્રથમ જ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય કરવો વ્યર્થ છે. કારણ કે તમે જ ખોટાડા છો, તમે જ ખોટા બોલા છો, અને પહેલા કહો તમે સાચું બોલો છો એમ કેમ કહો છો? તો પ્રમાણ આપો છો એટલે એ નિશ્ચય કરવો વ્યર્થ થઈ જાય છે. કેમ કે વિષયનો નિશ્ચય તો પ્રથમ જ્ઞાનથી થઈ ગયો, વિષયનો નિશ્ચય તો પ્રથમ જ્ઞાનથી થયો છે, પણ એક જે વિષય થયો છે એનું પ્રામાણ્ય જોઈ છે. તમે એ સાચો છે, તમારું પ્રામાણ્ય તો તમે લીધું નથી. કદાચ કોઈ પણ રીતે પ્રામાણ્યનું ગ્રહણ થઈ જાય તો પણ સર્વથા અબાધિત અર્થકત્વ એટલે અબાધિત વિષયવાળા પણ રૂપ જે પ્રામાણ્યનો પ્રત્યક્ષાદી પ્રમાણમાં રૂપ પ્રામાણ્યનો પ્રત્યક્ષાદી પ્રમાણમાં સંભવ નથી. અબાધિત અર્થ હોય તેને પ્રમાણ અબાધિત અર્થ ગંતુમ પ્રમાણમ એ કે છે. અબાધિત અર્થ હોય જે પદાર્થનો બાદ ન થઈ શકે
એનો વિષય કરનાર વસ્તુ પ્રમાણિત કહેવાય. હા, અબાધિત ના, એ બીજું છે. અબાધિત અર્થને વિષય કરવાળું પ્રમાણ એ પ્રમાણ કહેવાય એમ કેવું છે. અનધિગતાર્થ ગંતૃ પ્રમાણમ, અનધિગતાર્થ ગંતૃ પ્રમાણમ. ત્યાં તો જે આપણે જાણતા જ નથી એને જણાવે એને પ્રમાણ કહેવાય એ ત્યાં છે. અહીંયા છે કે એનો બાધ ન થવો જોઈએ. પ્રમાણ દ્વારા જે જ્ઞાન થાય, પ્રમાણ દ્વારા જે જ્ઞાન થાય એ જ્ઞાનથી જે પદાર્થનો વિષય, જે પદાર્થનું જ્ઞાન થાય એ પદાર્થ બાધિત ન થવો જોઈએ. બીજા કોઈ પ્રમાણથી એનો બાધ ન થવો જોઈએ તો એ સાચું પ્રમાણ કહેવાય, નહીતર નહીં. એટલે અબાધિત વિષયવાળાપણું રૂપ પ્રામાણ્યનો પ્રત્યક્ષાદી પ્રમાણમાં સંભવ નથી. એ તો બની શકે એમ નથી. કેમ નથી બનતું ભાઈ? કારણ કે શ્રુતિઓ જ એવા પદાર્થનું ખંડન કરે છે. તો શ્રુતિનું પ્રમાણ તો એને કાપી નાખે છે. તો પછી એ બાધિત ન થતું એમ કેમ કહેવાય? કે ને નાનાથી કિંચન કઠોપનિષદ, કે અહીં નાના એટલે અનેક જેવું કાંઈ છે જ નહીં. માયાંતુ પ્રકૃતિ વિદ્યાન, માયાને આ જગતનું કારણ જાણો ઇત્યાદિ શ્રુતિઓ એ પ્રતિપન્ન ઉપાધિ અધિષ્ઠાન બ્રહ્મમાં નિષિધ્યમાનત્વ, જેનો નિષેધ કરવામાં આવે છે તે પણ, અને માયા પ્રકૃતિ તો માયા કારણવાળા પણ રૂપથી સમસ્ત જગતનું મિથ્યાપણું બતાવ્યું છે. અહીં એક શબ્દ વપરાયો છે, પ્રતિપન્ન ઉપાધિ, અને એ અદ્વૈત સિદ્ધિમાં દ્વિતીય મિથ્યાત્વમાં કંઈક તૃતીય પંચ મિથ્યાત્વ, 5 પ્રકારે મિથ્યાત્વ બતાવ્યા છે. એમાં એક મિથ્યાત્વમાં એટલે બીજા નંબરના મિથ્યાત્વમાં કંઈક છે બંતવ્ય, એમાં આ પ્રયોગ કર્યો છે. પ્રતિપન્ન ઉપાધો ત્રિકાલ નિષેધ પ્રતિયોગીત્વ મિથ્યાત્વ. સમજાય જ નહીં શરૂઆતમાં, ખબર જ ન પડે પ્રતિપન્ન ઉપાધો શું, ગણના ઉતર. પછી ધીરે 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 ખ્યાલ, ઉપાધિ નો જે વિષય છે પ્રતિપન્ન ઉપાધો, પ્રતિપદ્યતે ઉપાધિ યસ્મિન, પ્રતિપદ્યતે ઉપાધિ યસ્મિન, કેમાં? ચેતનમાં. એ ઉપાધિનો બાદ થાય એવા જે આ ચેતન છે, એવું જે કઈ જગત હોય, પ્રતિપન્ન ઉપાધો ચેતનમાં બ્રહ્મ કો, ચેતન બ્રહ્મમાં પ્રતિપન્ન ઉપાધો ત્રિકાલિક નિષેધ પ્રતિયોગીત્વ, ત્રણેય કાળમાં નથી એનો જે પ્રતિયોગી છે એ મિથ્યા છે. ખ્યાલ? ત્રણેય પ્રતિપન્ન ઉપાધો એટલે બ્રહ્મ, શુદ્ધ ચેતન કો, બ્રહ્મ કો, અને એ બ્રહ્મમાં અધ્યસ્ત છે આ બધું પ્રપંચ. પ્રતિપન્ન ઉપાધો ત્રૈકાલિક નિષેધ પ્રતિયોગી, એ ત્રણેય કાળમાં નથી. શું? આ જગતના ભિન્ન ભિન્ન અધ્યસ્ત પદાર્થો એ ત્રણેય કાળમાં એકેય પદાર્થ હકીકતમાં નથી. હવે નથી, હા, એનો જે પ્રતિયોગી છે. એટલે કોણ નથી? તો ઘડો નથી, ચપ્પુ નથી, આ નથી, તે નથી. જગતના જેટલા બધા દ્રશ્યો છે બધા ચેતનથી ભિન્ન જે કંઈ પણ છે એ બધું આની અંતર્ગત આવી જાય, એક જ વાક્યમાં આવી જાય, એક જ વાક્ય. અને એનું જે પ્રતિયોગી છે માટે આ પ્રપંચ એ પ્રમાણે બ્રહ્મના બ્રહ્મ સ્વરૂપમાં ત્રણેય કાળમાં એ નિષેધ છે, નિષેધન યોગ્ય છે, અને એનો પ્રતિયોગી આ જગત છે, માટે જગત મિથ્યા છે. ત્રણેય કાળમાં મળતું નથી, અને મળતું હોય તો લઈ લો હાથમાં, કાંઈ મળે નહીં. ગઈકાલે હતું આજ ક્યાં છે? આજે હતું કાલે નહીં રહે, ક્યાં છે? એક સ્વપ્નમાં બીજા સ્વપ્નમાં જાય અને જેમ ખબર ન પડે એવી સ્થિતિ છે. એટલે અહીંયા એમને પણ આ પ્રતિપન્ન ઉપાધિ શબ્દ એટલે પરમાત્મા, એટલે જો કે અધિષ્ઠાન બ્રહ્મમાં ચોખ્ખા શબ્દો છે. નિષિધ્યમાનત્વ
એટલે ત્રૈકાલિક નિષેધ પ્રતિયોગી એકલા નિષેધ નહીં, ત્રણેય કાળમાં અત્યારે નથી પહેલા હતો એમ નહીં, અત્યારે નથી પછી હશે એમ નહીં, પહેલા હતો નહીં, અત્યારે છે નહીં, ભવિષ્યમાં હશે નહીં. આ જગતને વિશે આ પ્રમાણે એને જ બાદ કહેવાય ને. નિષેધ કરવામાં આવે છે તે પણ. અને બીજું માયા પ્રકૃતિ, તો એનું કારણ પછી માયા છે. માયા જ કારણ હોય, જે કંઈ હોય જ નહીં અને છતાં દેખાતું હોય તે તો માયાના ખેલથી જ થાય. એ રૂપથી સમસ્ત જગતનું મિથ્યાપણું બતાવ્યું છે. એટલે કે જે કંઈ જ્ઞાનનો વિષય બને છે આ જગતના પદાર્થો, એ બધા જ પદાર્થો પ્રમાણિક નથી, માટે એ પ્રમાણ સાચું નથી એમ કહેવાય. એથી જગતને વિષય કરવા વાળા પ્રત્યક્ષાદિની અપ્રમાણતા શ્રુતિએ જ બતાવી દીધી છે ને. શ્રુતિએ કહી દીધું કે આ પ્રત્યક્ષ પ્રમાણિત નથી, કારણ કે જે પદાર્થ નથી એને દેખાડે છે, તો એ સાચો કેમ કહેવાય? ફૂટનોટ છે. પ્રશ્ન કે જો જગત મિથ્યા હોવાથી બાધિત છે, તો જેનો બાદ થાય છે તે પદાર્થ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો મનાય છે. જેમ કે છીપમાં રૂપું અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે, અને છીપના જ્ઞાનથી તે રૂપાનો બાદ પણ થાય છે. ઘટાદી જગત તો અજ્ઞાનથી ઉપજતું નથી, પરંતુ માટી આદિ ઉપાદાન કારણથી ઉત્પન્ન થાય છે. અને ઘટાદી વિશે કુંભાર આદિનું જ્ઞાન તેમાં નિમિત્ત કારણ છે. પછી જગત બાધિત અને મિથ્યા કેમ હોઈ શકે? પ્રશ્ન બરાબર મુદ્દાસર લીધો છે. પેલું જે તમે કહો છો ત્રણેય કાળમાં નિષેધ છે, એ તો હંમેશા ભ્રાંતિનો વિષય હોય છે. એટલે દોરીના હાપ ને ચીપણા રૂપા એના જેવું હોય કે જ્ઞાન થાય તો નીકળી જાય, જ્ઞાન ન હોય તો રહે. આમાં તો એવું નથી, આમાં તો એવું છે નહીં. એટલે કે આમાં તો માટી લાવો, એને રગડોળો, એમાંથી ચીકણી કરો, અને પછી એકદમ ગધેડો લઈ આવવો પડે, કોદાળો લાવવો પડે ખોદવા માટે, અને એના પછી ગધાડા ઉપર બેહાડીને છાલકા પર નાખીને ભરીને લાવો, પછી એને પાણી નાખીને ગૂંદો, અને પછી એને પીંડો કરો, પછી ચાકડે ચડાવો, કેટલા દંડોથી હલાવો ચાકડો, કેટલા બધા સાધનો, અને સાથે કુંભારે જોઈએ. આ સહકારી સાધનો, નિમિત્ત કારણો અને ઉપાદાન કારણ આ બંને સાથે હોય ત્યારે આ જગત પ્રતિ થાય, જગત બને, અને એ સિવાય થાય નહીં. એટલે આ જગત મિથ્યા છે એમ તમારું કહેવું બરોબર નથી. એનો ઉત્તર કે છે કે અજ્ઞાન જ માટી આદિ આકારથી પરિણામ પામી ઘટાદિનું ઉપાદાન છે. હવે આ માટી ક્યાંથી આવી ભાઈ? મૂળ અજ્ઞાન માંથી માટી આવી જાય. તો મૂળમાં જાવ ને તો હાવ હેલું થઈ જાય છે. શું એ માટી પંચભૂત નહીં ને, પૃથ્વી નહીં ને. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ બધા પંચભૂત ને. એ પંચભૂતનું એ શેમાંથી થયા? તો કે 5 તન્માત્રામાંથી, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધમાંથી. એ તન્માત્રા ક્યાંથી ઉત્પન્ન થયા? તો કે અહમમાંથી. અહમ પાછા 3 પ્રકારના, સાત્વિક, રાજસ ને તામસ. એ 3 પ્રકારનો અહમ થયો, એમાંથી તન્માત્રા આવીને એમાંથી આ પંચભૂત થયા ને એમાંથી આ માટી મળીને કુંભાર મને કહ્યું કે આ ઘડો થઈ જશે મને. પણ ભાઈ એ ક્યાંથી આવ્યું? શું એ અહંકાર ક્યાંથી આવ્યો? તો કે મહત્તત્વમાંથી આવ્યો, સમષ્ટિ બુદ્ધિમાંથી. તો એ સમષ્ટિ બુદ્ધિ ક્યાંથી આવી ભાઈ? તો કે પ્રકૃતિમાંથી. પ્રકૃતિ એ જ અજ્ઞાન. તો મૂળ અજ્ઞાનમાંથી આ સમષ્ટિ બુદ્ધિ, એમાંથી અહમ, એમાંથી તન્માત્રા, એમાંથી પંચભૂત, અને એમાંથી આ ભૌતિક પદાર્થો આ બધા ઉભા થયા. ભલે કુંભારે ઘડ્યો, તો કુંભારે પણ અવિદ્યાના ક્ષેત્રમાં આવ્યો ને, એ ક્યાં બહાર હતો? એ કુંભારે અજ્ઞાનનું પરિણામ એ ભ્રાંતિ છે, એનો ગધેડો ભ્રાંતિ છે, એના દોડા બિડા જે કંઈ તમે જુઓ તે બધો જ આ ભ્રાંતિનો વિષય છે આખો. એકમાત્ર અજ્ઞાનનું જ પ્રમાણ પરિણામ છે, બીજું કાંઈ નથી. એ વાત આને કેવી છે. એટલે અજ્ઞાનના નાશથી જગતનો બાદ થઈ જાય થાય છે, બરોબર છે. તમે ના કેમ પાડો છો? બરાબર છે. આ રીતે ફૂટનોટમાં વાત કરી છે. એટલે બંધ અને મોક્ષની વ્યવસ્થા માટે અને ઇન્દ્રિયો માયાભી પૂર્વપીયતે
બધાણક ઉપનિષદ 2:5-19. પરમાત્મા અનેક માયાઓ વડે અનેક રૂપે થયા. અહીં માયાઓ વડે એ બહુવચનથી જણાય છે કે જીવરૂપ આશ્રયમાં રહેવા વાળું અને અદ્વિતીય બ્રહ્મને વિષય કરવા વાળું અજ્ઞાન અનેક છે અને તેથી આત્મા અજ્ઞાનનો વિષય છે એવી વિરુદ્ધ કલ્પના કેમ કરો છો? પેલો વાદી એક પક્ષી છે એ અને એક દેશી, આ એક દેશી છે ને, આ એક દેશી કે છે ભાઈ આમ કેમ બને નહીં? જીવમાં અજ્ઞાન રહે અને પરમાત્મા બ્રહ્મને ઢાંકે. આ શીખ શું કે પરમાત્માની ખબર છે કે ના જાણતો નથી? તું તને હું છું ને આર્યો, હું અજ્ઞાનથી ઢંકાતો નથી. જીવ અજ્ઞાનથી ઢંકાતો નથી, પણ એને આશ્રય અજ્ઞાન રહે છે. રહેવા જગ્યા તો જોઈએ ને, ક્યાં કોક તો રાખે. શું એટલે જીવ હું એ હંમેશા અપરોક્ષ છે, એ આચ્છાદિત નથી થતો. પણ હું કોણ છું એ સમજ નથી એટલે એ આચ્છાદિત થઈ જાય છે. એટલે બ્રહ્મની ખબર નથી એટલે બ્રહ્મ આચ્છાદિત થઈ ગયો ને કઈ. આટલી વાત એને કીધી. અહીં એક દેશીના મતનો સંગ્રહ શ્લોક બતાવે છે. ટૂંકામાં એનો સિદ્ધાંત, એની માન્યતા એક જ શ્લોકમાં કહે છે, અજ્ઞાનમ પ્રતિ જીવમ સ્યાત ભિન્નમ બ્રહ્મા પદમ ચ તત બદ્ધ મુક્ત વ્યવસ્થા તો બ્રહ્મ સ્રૌતં ચ સિદ્ધ્યતિ. અજ્ઞાન પ્રત્યેક જીવમાં ભિન્ન ભિન્ન છે અને તે બ્રહ્મને વિષય કરે છે, કેમ કે એક જીવવાદમાં બદ્ધ અને મુક્તની વ્યવસ્થા થઈ શકશે નહીં. તેથી સ્રૌત બ્રહ્મની સિદ્ધિ થાય છે, શ્રુતિ પ્રતિપાદિત બ્રહ્મની સિદ્ધિ થાય છે. અહીંયા સુધી તો એક દેશીનો મત બતાવવામાં આવ્યો છે. હવે તેનું ખંડન કરવા માટે પૂર્વ પક્ષ પ્રથમ પક્ષમાં તો હવે તેનું ખંડન કરવા માટે પૂર્વ પક્ષી સિદ્ધાંતિનો મત લઈને કે છે, બોલે છે પૂર્વ, ધ્યાન રાખજો, પૂર્વ પક્ષી બોલે છે પણ સિદ્ધાંત લે છે વેદાંતનો. એટલે અહીં જયારે ચાતરી જાય માણસ કે સિદ્ધાંતિ બોલે છે કેમ આવું પછી પાછું કેમ ખંડન કરે છે. આ પ્રસંગ એવો બન્યો છે કે 7-8 વિદ્વાન પંડિતો કે મહાત્માઓ બેઠા છે અને એમાં આ ચર્ચા ચાલી છે. શું કોઈ કહે છે કે અનેક જીવાત છે, કોઈ કે આ તો કે એક જીવાત છે અને આત્મા જ માત્ર છે, બીજું કશું નથી. અને એ જ વાત કરતા કરતા પછી આત્મા નહીં શરીર આત્મા છે, એક દેહાત્મવાદી આવ્યો. ત્યારે પેલો વેદાંતનો એક દેશી કે છે શરીર આત્મા નથી, આત્મા છે. આત્મા શરીરથી જુદો છે, તમે એક કેમ કહી શકો? તો કે આત્માને જુદો પાડી અને તમે ન કહી શકો. આત્મા અજ્ઞાનનો વિષય છે એમ તમે ન કહી શકો. એ એક દેશી કે છે એ બ્રહ્મ વિષય છે અને આત્મા જીવ છે એ એનો આશ્રય છે. એ રીતે વાત ચર્ચા કરતા હવે આ બોલે છે પૂર્વ પક્ષી દેહાત્મવાદી વાળો. એ ભાઈ તો પૂર્વ પક્ષમાં થયો છે ને, 4 વાક. એ કે છે કે સિદ્ધાંત લે છે આનો અને થપ્પડમાં હથિયાર આનું લઈને આને મારવા જાય, પોતાનું થાકી દીધું એ વખતે. અને એ કે છે કે એ મતમાં લે છે કે છે જીવ બ્રહ્મ પ્રયોગાભ્યામ એકમ વસ્તુ અથવા દ્વયમ આદિ પૃષ્ઠમ મમેવ સ્યાત દ્વિતીય તન્મત ક્ષતિ. જીવ અને બ્રહ્મપદથી એક જ વસ્તુનું ગ્રહણ કરો છો કે બે ભિન્ન ભિન્ન વસ્તુઓનું? જીવ અને બ્રહ્મ એક જ છે એમ તમારે કેવું છે કે જીવ એ અલગ છે અને બ્રહ્મ એ અલગ છે? પ્રથમ પક્ષમાં તો અમારા મતની પુષ્ટિ થાય છે. અમે કહીએ છીએ જીવ અને બ્રહ્મ તો એક જ છે એવું તો અમે કહીએ છીએ. અને બીજા પક્ષમાં તમારા મતની હાનિ થાય છે. બીજો પક્ષ કયો? ભિન્ન ભિન્ન વસ્તુઓનું ગ્રહણ થાય છે. જીવ અને બ્રહ્મ પછી બે અલગ અલગ બધા દેખાય છે. તો એમાં કે છે તમારા મતની હાનિ થાય છે. બીજા પક્ષમાં તમારા મતની હાનિ છે. અહીંયા સમિત થવા આવ્યો છે તો એ કઈ રીતે એનો ઉત્તર આપે છે એ આપણે કાલે લઈશું.
હરિ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ કી જય.